જો તમે બનાસકાંઠાના થરા 4 રસ્તા પાસેથી રાત્રે પસાર થાઓ છો તો આ વાત ધ્યાનથી સાંભળજો, કારણ કે વર્ષ 2023ની એક રાત્રે અહીં હકીમભાઈએ બાઇકના કાચમાં જે જોયું હતું એ પછી તેઓ આજે પણ રાત્રે એ રસ્તા પર એકલા નથી જતા. તારીખ 11 ઓગસ્ટ 2023, સમય રાત્રે લગભગ 4 વાગ્યાનો. હકીમભાઈ શિહોરીથી થરા હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા, લગભગ 15 કિલોમીટરનો રસ્તો કાપીને. જ્યારે તેઓ મોડી રાત્રે થરા પહોંચ્યા ત્યારે થરાના 4 રસ્તા ઉપર એક સ્ત્રી ઊભેલી દેખાઈ. આસપાસ એક પણ માણસ નહોતો અને સૌથી ડરાવની વાત તો એ હતી કે એ સ્ત્રીના શરીર ઉપર જરાય હલચલ દેખાતી નહોતી, જાણે કોઈ મૂર્તિ ઊભી હોય. હકીમભાઈ એકદમ ગભરાઈ ગયા અને તરત બાઇકની સ્પીડ વધારી દીધી. પણ થોડું આગળ ગયા પછી અચાનક એમને લાગ્યું કે પાછળ કોઈ બેઠું છે. હકીમભાઈએ ડરતા ડરતા બાઇકના કાચમાં જોયું તો એ જ સ્ત્રી બાઇકની પાછળ બેઠેલી દેખાઈ. હકીમભાઈનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું અને તેઓ વધુ સ્પીડમાં બાઇક દોડાવવા લાગ્યા. પણ થોડા સેકન્ડ પછી જ્યારે ફરી કાચમાં જોયું તો પાછળ કોઈ નહોતું. એ સ્ત્રી અચાનક ગાયબ થઈ ગઈ હતી. પણ એ રાત પછી હકીમભાઈ આજે પણ રાત્રે એ રસ્તા ઉપરથી એકલા પસાર થતા ડરે છે. આવી જ એક કાલ્પનિક રહસ્યમય કહાની પર આધારિત ગુજરાતી હોરર શોર્ટ ફિલ્મ ધ કિલર રોડ 2 ક્રિએટિવ 5 સ્ટુડિયો દ્વારા માત્ર 0 બજેટમાં બનાવવામાં આવી છે. ખરેખર ગર્વની વાત છે કે આપણા ગુજરાતના યુવાઓ આજે પણ પોતાની મહેનત અને ક્રિએટિવિટીથી આવું કોન્ટેન્ટ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં તમને જોવા મળશે ભય, રહસ્ય અને સત્યની એવી લડાઈ જે ધીમે ધીમે એક ખતરનાક રહસ્ય તરફ લઈ જાય છે. જો તમને સસ્પેન્સ અને હોરર સ્ટોરીઝ ગમતી હોય તો ધ કિલર રોડ 2ની ફિલ્મની લિંક બાયોમાં છે. આ વિડીયો માત્ર મનોરંજન અને હોરર સ્ટોરી ટેલિંગ માટે બનાવવામાં આવ્યો છે. આમાં જણાવેલી વાતો લોકો દ્વારા સાંભળેલી, મોકલેલી અથવા કલ્પિત પણ હોઈ શકે છે. અહીં દર્શાવેલી ઘટનાઓની સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવી નથી. કૃપા કરીને આ કન્ટેન્ટને માત્ર એન્ટરટેનમેન્ટ તરીકે જુઓ.